સ્વાગત છે ફરી પાછો એક નવા એનાલિસિસ વિડીયો. તો વાત કરી આવતીકાલે છે બેંક નિફ્ટીની એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટીની મુવમેન્ટમ કેવી જોવા મળી શકે. લાસ્ટ જોઈએ તો એક સરસ મજાની મુવમેન્ટમ આવ્યા પછી માર્કેટની અંદર થોડું સાઇડવેઝ મુવમેન્ટમ જોવા મળી છે. એક પ્રોફિટ બુકિંગ પણ આવવાના ચાન્સીસ છે. તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર આપણને એમ પેટર્ન જોવા અત્યારથી મળી રહી છે. જો આ 25,900ની નીચે આવતીકાલે માર્કેટનું ક્લોઝિંગ જોવા મળે છે, એટલે કે ભાઈ સવારમાં પણ માર્કેટ જો આની નીચે હોલ્ડ કરે છે તો ડાઉન સાઇડની મુવમેન્ટમ જોવા મળી શકે છે. લેવલ છે 25,850 ને એની નીચે પણ લેવલ બની શકે છે. 26,000નું જે રાઉન્ડ લેવલ હતું એને ઓલ ટાઈમ હાઈ લગાવી દીધો છે આજે વોલેટાઇલ કેન્ડલની અંદર. તો આવતીકાલની વાત કરીએ તો નિફ્ટીમાં ઓપનિંગ કેવું થાય, તો કેવી રીતે એની અંદર કામ કરાય. જો ફ્લેટ ઓપનિંગ થાય છે, આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે, તો ફરી પાછું આ રેન્જમાં જ માર્કેટ આવતીકાલે પણ રહેવાના ચાન્સીસ છે. મોટી મુવમેન્ટ આવ્યા પછી ઘણી વાર એનાલિસિસમાં કીધું છે કે ભાઈ મોટી મુવમેન્ટમ આવ્યા પછી માર્કેટ થોડું સાઇડવેઝ થાય. સાઇડવેઝની અંદર જો ઓપ્શન બાયર થોડા શાંતિથી બેસે તો પૈસા કમાવાના દિવસો સરસ મજાના આવે. ત્યારે જો કેપિટલ પડ્યું હોય તો ત્યારે એની અંદર ટ્રેડ સરસ મજાના કરી શકાય. જો પણ વધારે પડતી રોજ લાલચ થાય અને માર્કેટની અંદર ગમે ત્યાં કોલ અને પુટ, ગ્રીન કેન્ડલે કોલ અને રેડ કેન્ડલે પુટ ગોતવા જઈએ તો પછી કેપિટલ આપણું ઝીરો પણ થઈ શકે છે. તો આવા માર્કેટની અંદર શાંતિથી બેસવું જરૂરી છે. માર્કેટનું ઓપનિંગ અહીંયા ગેપ અપ થાય છે, એટલે કે 26,000 આજુબાજુ થાય છે. તો ફરી પાછું અહીંયાથી એકવાર સેલર એક્ટિવ થઈ શકે છે અને ફરી પાછું માર્કેટને ડાઉન સાઇડની મુવમેન્ટ બાજુ લઈ જઈ શકે છે. અને માર્કેટની વાત કરીએ કે ભાઈ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, તો એટલે કે ભાઈ 25,900 આજુબાજુ ઓપન થાય છે તો અહીંયા એક સપોર્ટ ક્રિએટ થાય. સવારમાં કોઈ 5 મિનિટની કેન્ડલ હમર ટાઈપ કેન્ડલ અહીંયાથી બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ પણ આવવાના ચાન્સીસ છે. પહેલો રેઝિસ્ટન્સ એનો 25,950 સુધીનો મળી શકે છે અને ઉપરની બાજુ ફરી પાછો રેઝિસ્ટન્સ 26,000નો છે. આ રેન્જની વચ્ચે જો નિફ્ટીની અંદર ટ્રેડ બનાવશો તો પછી સ્કેલ્પિંગ ટ્રેડ બનાવજો. ખોટી મોટા ટાર્ગેટની આશાએ જો આની અંદર કામ કરશો તો પછી આમાં એસએલ હિટ થવાના પણ ચાન્સીસ વધી જશે. અને જો વધારે પડતું ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય છે, એટલે કે 25,850 આજુબાજુ ઓપન થાય છે, તો અહીંયા પણ એક સપોર્ટ ઝોન છે. સપોર્ટ ઝોનની આજુબાજુ ફરી પાછો એક બાયર એક્ટિવ થવાના ચાન્સીસ છે. અને મેઇન જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે પ્રોફિટ બુકિંગ માટેની આપણે જે વાત કરીએ તો પ્રોફિટ બુકિંગ ચાલુ ક્યારે થશે ને સરસ મજાનું આપણને એક ફાસ્ટ મોમેન્ટમ ક્યારે જોવા મળશે, તો આપણી પાસે લાસ્ટ આ લેવલ છે. આ લેવલની નીચે એટલે કે ભાઈ 25,850ની નીચે જો નિફ્ટીનું ક્લોઝિંગ ચાલુ થશે અને હોલ્ડિંગ કરતું દેખાશે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આપણને જોવા મળતી રહેશે. બધા લેવલ ટેલિગ્રામની અંદર લાઈવ અપડેટ થતા હોય છે. તો ટેલિગ્રામને જોઈન નથી કરી તો કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આવતીકાલે છે બેંક નિફ્ટીની એક્સપાયરી. તો એની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર પણ એક 2 દિવસથી એક રેન્જની અંદર બેંક નિફ્ટી હોલ્ડ કરે છે. તો આ જે રેન્જ બને છે અહીંયા તો પણ એક એમ પેટર્ન આપણને જોવા મળે છે. જો એમ પેટર્નનું બ્રેકડાઉન આવતીકાલે અહીંયાથી થાય છે તો નીચેનું જે આ લેવલ છે અહીંયા લેવલની આજુબાજુ એક સપોર્ટ બની શકે છે, એટલે કે 53,750 આજુબાજુ. ને જો 53,750ની નીચે બેંક નિફ્ટી હોલ્ડ કરે છે અને એક પ્રોફિટ બુકિંગ આવવાની તૈયારી થાય છે, તો સીધે સીધું લેવલ છે નીચે 750થી લઈને 350 સુધીનું એક જે ગેપ છે એ ગેપ સીધે સીધો અહીંયાથી ફિલ કરી શકે છે. જે અહીંયા 2 કેન્ડલથી માર્કેટની અંદર એક મોટી મોમેન્ટમ આવી હતી, તો અહીંયા સપોર્ટ રેઝિસ્ટન્સ વચમાં કાંઈ છે નહીં. તો નીચેની બાજુ એક 750થી લઈને 350 સુધીની એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવી શકે છે. તો આવા પણ ચાન્સીસ છે. જો 53,750ની નીચે આવતીકાલે અથવા તો પરમ દિવસની અંદર પણ જો આવું થાય તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અને એમ પેટર્ન છે અહીંયાથી એક્ટિવ થઈ જશે. આની નીચે જ્યાં સુધી માર્કેટ હોલ્ડ કરશે ત્યાં સુધી એમ પેટર્ન એક્ટિવ થઈ જશે. આ જે રેન્જ છે આ રેન્જની વચ્ચે એટલે કે આ 200 પોઈન્ટની રેન્જ છે એની વચ્ચે ગમે આ બેંક નિફ્ટીમાં સપોર્ટ જોવા મળી શકે છે. જો અહીંયાથી સપોર્ટ બને છે, કોઈ સારી કેન્ડલથી અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો અપસાઇડની પણ મુવમેન્ટમ આવી શકે છે. અને આ રેન્જ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે હવે, કેમ કે અહીંયા ઉપર એક ઓલ ટાઈમ હાઈ લાગી ગયો છે. આ ઓલ ટાઈમ હાઈની ઉપર જો માર્કેટ સસ્ટેન કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ હજી આવવાના ચાન્સીસ છે. એફઆઈનું બાઇંગ જોવા જઈએ તો ડેઈલી સારું બાઇંગ થાય છે, તો માર્કેટ ચાન્સીસ છે કે અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. તો જો ભાવ 54,200ની ઉપર જો માર્કેટ હોલ્ડ કરે છે, એટલે કે બેંક નિફ્ટી 54,200ની ઉપર હોલ્ડ કરે છે, તો ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. અને એક ડાઉન સાઇડના ચાન્સીસ ક્યારે છે, એક પ્રોફિટ બુકિંગ આપણને નીચેની સાઈડ જોવા મળી શકે છે. માર્કેટ નેગેટિવ નહીં થાય, પ્રોફિટ બુકિંગ આવું માર્કેટની અંદર જરૂરી છે. માર્કેટ હેલ્ધી ત્યારે થઈ શકે છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટીની બંનેની વાત કરી છે, તો ધ્યાન રાખીને ટ્રેડ કરવાના છે. આની અંદર માર્કેટનીમાં
જો સાઇડવેઝ મોમેન્ટમ રહે છે તો કાલે આવતીકાલે પણ બેંક નિફ્ટીની એક્સપાયરી છે તો બેંક નિફ્ટી પણ સાઇડવેઝ રહી શકે છે. ધ્યાનથી ટ્રેડ કરવાના છે. લાઈવમાં અત્યારે આપણે ટેલિગ્રામની અંદર ક્રૂડ ઓઇલનો ચાર્ટ પોસ્ટ કર્યો છે. તો એની અંદર વાત કરીએ તો કે ભાઈ અહીંયા એક હાઈ લગાવ્યો છે. હાઈ લગાવ્યા પછી અહીંયા એક ટ્રેન્ડ લાઇન બને છે. ટ્રેન્ડ લાઇનથી રેઝિસ્ટન્સ બનતા આવે છે ને નીચેની બાજુ એક મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે. જો 6025ની નીચે જો ક્લોઝિંગ આવવાનું ચાલુ થાય છે ને નીચેની બાજુ એક ટ્રેન્ડ રહે છે તો 7 થી 8 વાગ્યાની વચ્ચેની એક મોમેન્ટમ આવી શકે છે. એક ડાઉન ટ્રેન્ડ આની અંદર બની શકે છે. જે ગઈકાલના ચાર્ટની વાત કરીએ તો ગઈકાલે પણ આવા જ સમયથી માર્કેટની અંદર એક અપ ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ ચાલુ થઈ હતી. તો આજે પણ ચાન્સીસ છે કે આ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક્ટિવ રહેજો. વિડીયો ગમ્યો છે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવતીકાલના એનાલિસિસ તમારા ચાર્ટની અંદર બનાવી લેજો, લેવલ બનાવી લેજો. ચાલો મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.